I'm going to brief you guys about આપણે જે વેબસાઇટ રીલોન્ચ કરવામાં આવી છે. I'm just going to give you a sneak peek into what are the changes that have been made into the website. The main purpose behind doing this was to accommodate આપણે ટીપી સ્કીમ છે કે પછી જંત્રી રેટ્સ છે, આ બધી વસ્તુ આરએમસીની વેબસાઇટ ઉપર હોય, રૂડાની વેબસાઇટ ઉપર હોય. પણ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના મેમ્બર્સ કે this website is of course open for anyone can get access to this. તો પબ્લિક માટે પણ આ બધી વસ્તુ એક સેન્ટ્રલ પ્લેટફોર્મ પર આવે. Hello everyone. It's a great pleasure to have such a wonderful audience tonight. I'm here to shed some light on what RBA Youth Wing is all about. The RBA Youth Wing is an initiative taken by our President Shri Ghanshyambhai Patel, providing a platform for young and upcoming builders to form an independent and distinct allied front. સૌપ્રથમ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ઘનશ્યામભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે સભ્ય સંખ્યા પણ વધારી છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનનું એક આખું સ્ટ્રક્ચર, જેમ હમણાં આદિત્ય લાખાણી યુથ વિંગની વાત કરતા હતા, તો આખું સ્ટ્રક્ચરને જે રીતે ડેવલપ કર્યું છે અને હવેનો સમય એ નવી પેઢી, નવી દિશા, નવું ચિંતન, એ લોકો જે આમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે, મને એમ લાગે છે કે રાજકોટ માટે ખૂબ સારું છે, લાભદાયક છે. મારી ટીમે રાજકોટ બિલ્ડર એસોસિએશનનું સુકાન સંભાળ્યું એને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષમાં આરબીઆઈની યશકલગીમાં ઘણા નવા પીછા ઉમેરી શક્યા છીએ. રાજકોટ બિલ્ડર એસોસિએશનના મેમ્બરની સંખ્યા 1 વર્ષમાં 1.5 ગણી થઈ. આ વર્ષમાં નવા બનેલા સભ્ય મિત્રોને આ પારિવારિક મિલનમાં હું આવકારું છું. ઉપરાંત રિઝર્વ ફંડ બમણું કરવામાં મારી ટીમ નિમિત્ત બની છે, તે માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. તાજેતરમાં રાજકોટમાં પહેલીવાર સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર સમિટનું આયોજન થયું, તે માટે આરબીઆઈ પણ તેમાં નિમિત્ત બન્યું. આ સાથે સાથે રાજકોટ બિલ્ડર એસોસિએશનના નેજામાં યુથ વિંગ શરૂ થઈ. બિલ્ડર્સના યુવા સંતાનો પણ હવે બિઝનેસ સંભાળતા થયા છે, ત્યારે આ યંગસ્ટર્સ ખભે ખભા મિલાવીને રાજકોટના વિકાસમાં સહભાગી બને તેવા ઉમદા હેતુ સાથે આ યુથ વિંગ શરૂ કરી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે બાંધકામની અમારી ચાલતી 70% જેટલી સ્કીમોનું સંચાલન આ યુથ વિંગ કે આ નવું જનરેશન કરે છે.